તો દાખલા નંબર 9 એમાં આપેલું છે કે નીચેની આકૃતિમાં RISK અને CLUE આ કેવા છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો x શોધો. મોટા ભાગના લગભગ તો બધા દાખલા સમાંતર બાજુ ચતુષ્કોણના જ આવ્યા છે અત્યાર સુધી, બરોબર. અમુક દાખલા જ બીજા ચતુષ્કોણના છે. તો આપણા માટે આ સમાંતર બાજુ ચતુષ્કોણ ખૂબ મહત્વનો છે. હવે RISK અને CLUE આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે. તો આ x નું માપ શોધવાનું છે આપણે, અને એ x આ આકૃતિમાં અહીંયા આપેલો છે, બરોબર. હવે બે ચતુષ્કોણ આમાં ભેગા આપેલા છે. હવે અહીંયા જુઓ તો અહીંયા એક ત્રિકોણ બને છે. જો આ અહીંથી આમ, અહીંથી આમ અને આ, તો આ એક ત્રિકોણ બન્યો જેમાં આ જે ખૂણો છે ઈ છે x, બરોબર. તો ત્રિકોણમાં કોઈ ખૂણો મેળવવો હોય તો આપણે શું વાપરતા હતા અત્યાર સુધી? તો ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો કેટલો થાય? 180. તો કોઈ પણ બે બાજુ આપેલી હોય તો પછી ત્રીજી બાજુ મળતી હતી, ત્રીજો ખૂણો મળતો હતો. ત્રિકોણના ત્રણેય ખૂણોનો સરવાળો 180 થાય. તો કોઈ પણ બે ખૂણાના માપ આપ્યા હોય તો ત્રીજો ખૂણો આપણને મળતો હતો. હવે અહીંયા આ જે ખૂણો S છે ને ખૂણો E એના માપ નથી આપ્યા, બરોબર. પણ જો એના માપ આપણે મેળવી લેવી તો આપણને ખૂણો x મળી જશે, બરોબર. ત્રિકોણના ત્રણેય ખૂણોનો સરવાળો 180 થાય, એના ઉપરથી આપણને પછી ખૂણો x મળી જાય. તો સૌથી પહેલા આપણે આ SE આ બે ખૂણો કઈ રીતે મળે એ જોઈ. તો પહેલા તો જે RISK આપેલો છે ઈ ચતુષ્કોણ વિચારો આ આકૃતિમાં. જો R થી I, હવે આ I થી S, પછી આગળ છે S થી K અને K થી R. પહેલા આપણે આ ચતુષ્કોણની વાત કરવાની છે, બરોબર. હવે જે આગળનું જે છે એ ઘડીક ભૂલી જાવી. તો ચતુષ્કોણ RISK એ કંઈક આવો છે, અહીંયા સાઈડમાં દોરવી તો બરોબર. અહીંયા છે R, આ છે I, S અને અહીંયા છે K. હવે આ ચતુષ્કોણમાં ખાલી એક ખૂણાનું માપ આપેલું છે, આ K પાસે જે છે એ 120 અંશ, બરોબર. આપણને આ R કે I નું કંઈ કામ નથી. આપણે જે કામ છે એ છે આ S ખૂણો આ મેળવવાનો છે, બરોબર. અહીંયા જે S ખૂણો આપેલો છે એ મેળવવાનો છે. તો એ મેળવવા આપણે શું કરશું? તો કે આ K ની સામેની બાજુ થઈ I, પણ એની પાસેની બાજુ S થઈ ગઈ, બરોબર. તો આ K ની પાસેની બાજુ S છે. પાસેની બાજુઓ કેવી હોય? સમાંતર બાજુ ચતુષ્કોણમાં પૂરક હોય એકબીજાની. એટલે કે આ ખૂણો અને આ ખૂણો પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. પાસેની બાજુ નહીં, પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય. તો આ ખૂણો છે 120, તો આ ખૂણો કેટલો હોવો પડે? તો કે 60 નો હોવો પડે, બરોબર. પાસેના ખૂણા પૂરક હોય એટલે બેનો સરવાળો 180 અંશ થાય. તો આ કેટલો હોવો પડે? 60 હોવો પડે. તો આપણે સીધું એમ કહી શકીએ ખૂણો K વત્તા ખૂણો S બરાબર 180 અંશ. અથવા તો બીજી રીતે તમે શું કહી શકો કે ખૂણો K અને ખૂણો R એ પણ એકબીજાની પાસેના ખૂણા છે. જુઓ ખૂણો K અને ખૂણો R, તો આ ખૂણો R અને ખૂણો K એ બેનો સરવાળો પણ 180 થવો પડે. તો આ શું થઈ જશે? 60 અંશ. એટલે ખૂણો R મેળવો. પછી ખૂણો R અને ખૂણો S એકબીજાના કેવા છે? સામસામેના. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની ખૂણા કેવા હોય? સરખા હોય. તો આ 60 થયો, તો આ શું થાય? 60. એ પણ 60 થશે, બરોબર. કોઈ પણ રીતે તમે મેળવી શકો. હવે અત્યારે આપણી પાસે આટલો ચતુષ્કોણ આપેલો છે, બરોબર. કોઈ પણ એક રીતથી આપણે મેળવવાનો છે ખૂણો S, આનું માપ મેળવવાનું છે. તો લખી નાખવી પહેલા કે અહીં પહેલા ચતુષ્કોણ માટે આપણે વાત કરવી છે કયો? RISK. RISK
માં શું થશે? ખૂણો કે વત્તા ખૂણો એસ બરાબર 180 અંશ. એમ કરવું હોય તો ભલે, અથવા તો કે અને આર 180 કરીને પછી સામસામેની બાજુઓ સરખી હોય તો અહીંયા મેળવવો હોય પછી તોય ચાલે. બરોબર, આપણે આ રીતે કરશું. ખૂણો કે વત્તા ખૂણો એસ બરાબર કેટલા થશે? 180 અંશ થશે. કેવા છે? એકબીજાના પૂરક કોણ છે, પાસેના છે એટલે. અથવા પહેલા લખી નાખો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાઓ એકબીજાના પૂરક કોણ હોય છે. અગાઉ આપણે દાખલામાં લખ્યું એમ, અને પછી આ લખો તોય ચાલે. બરોબર, પાસેની બાજુઓ પૂરક હોય છે. ચાલો, એટલે કે આ બેનો સરવાળો 180 અંશ થાય. હવે ખૂણો કે એનું માપ તો આપેલું છે, કેટલું છે? 120 અંશ વત્તા ખૂણો એસ તો એ ગોતવાનું છે બરાબર 180 અંશ થશે. હવે આ 120 ને બરાબરની જમણી સાઈડ આપણે લઈને જાવી તો કેવા થઈ જશે? 180 ઓછા 120. બરોબર, હવે આની કંઈ આપણે જરૂર નથી. અહીંયા વચ્ચે ખાલી ખૂણો એસ બરાબર અહીંયા છે 180 અંશ, પછી ઓછા 120 અંશ. 180 માંથી 120 બાદ કરવી, કેટલા વધશે? 60. એટલે ખૂણો એસ આપણને કેટલા માપનો મળ્યો? 60 અંશનો મળ્યો આપણને. બરોબર, આ જે ખૂણો છે એ આપણને મળ્યો, અહીંયા 12 લખું છું, 60 અંશનો. હવે આ એક ખૂણો મળી ગયો. હવે બીજો ખૂણો ઈ ખૂણો મેળવવાનો છે આપણે. કયો? આ ઈ ખૂણો. હવે ઈ ખૂણો મેળવવા માટે હવે આ ચતુષ્કોણનું કામ આવી ગયું. હવે બીજા ચતુષ્કોણનું કામ છે આપણે, આનું કામ નથી. તો હવે બીજો ચતુષ્કોણ વિચારી, કયો આપેલો છે? CLUE. CL, L થી U અને આ E અને આટલું. હવે આમાં આપણે કયો ખૂણો મેળવવાનો છે? ઈ ખૂણો મેળવવાનો છે. તો લખવી પહેલા, અને અહીંયા ઈ ખૂણો એકદમ સરળતાથી મળી જાય એમ છે. શું કામ? તો કે ઈ ખૂણાની સામેનો ખૂણો જુઓ કયો છે? L. એનું માપ તો આપેલું છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય, આનું માપ 70 છે તો ઈ ખૂણાનું માપ આપોઆપ 70 થઈ જશે. બરોબર, તો ચતુષ્કોણ CLUE માં ખૂણો ઈ બરાબર ખૂણો L, અથવા ખૂણો L બરાબર ખૂણો ઈ, જે કંઈ લખો એ તમે. એટલે ખૂણો L બરાબર ખૂણો ઈ. આવું આપણે કેમ લખવું? તો કે સામસામેના ખૂણાઓ સરખા હોય છે. બરોબર, હવે ખૂણા L નું માપ આપેલું છે આકૃતિમાં, શું છે? 70 અંશ બરાબર. અહીંયા શું છે? ખૂણો ઈ. તો ખૂણા ઈ નું માપ આપણને મળી ગયું, કેટલું થયું? 70 અંશ. તેથી ખૂણા ઈ બરાબર 70 અંશ. હવે ખૂણો એસ મળી ગયો છે અને ખૂણો ઈ મળી ગયો. ખૂણો ઈ કેટલો મળ્યો? 70 અંશ. હવે આ ત્રિકોણ છે એક આખો. હવે આનું કામ નથી ચતુષ્કોણનું. હવે આ આકૃતિમાં ત્રિકોણ છે એ વિચારો. આટલું. બરોબર, આ ખૂણો ઈ છે એનું માપ છે 70 અંશ, ખૂણો એસ છે એનું માપ છે 60 અંશ. તો હવે આ ત્રીજો ખૂણો x એ આપણને મળી જાય. કઈ રીતે મળે? તો કે ત્રિકોણ આપેલો છે અને આપણને ખબર છે કે
ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. બરોબર, લખવી કે આપણે જાણીએ છીએ કે શું આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો, કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ. બરોબર, ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. ત્રિકોણના ત્રણેય ખૂણા, તેથી કયા ખૂણા છે? ખૂણા x વત્તા ખૂણો e વત્તા ખૂણો s બરાબર 180. તેથી ખૂણો x વત્તા ખૂણો e વત્તા ખૂણો s બરાબર 180 અંશ. હવે ખૂણો x એ તો આપણે મેળવવાનો છે. ખૂણા e નું માપ એ આપણને મળેલું છે. કેટલું છે? ખૂણા e નું માપ 70 અંશ. એવી જ રીતે ખૂણા s નું માપ 60 અંશ. 70 અંશ વત્તા 60 અંશ બરાબર 180 અંશ. હવે ખૂણો x વત્તા આ બંનેનો સરવાળો 70 વત્તા 60 કેટલા થશે? 130 બરાબર 180. હવે આ 130 બરાબરની જમણી સાઈડ જશે, વત્તા 130 છે જમણી સાઈડ જાય તો ઓછા. અહીંયા ડાબી બાજુ વધશે. ખૂણો x બરાબર અહીંયા 180 અને 130 કેવા થઈ જશે? માઇનસ. 180 માંથી 130 બાદ કરો, કેટલા વધે? 50 વધશે. એટલે ખૂણો x બરાબર 50 અંશ. અહીંયા જે ખૂણો x આપણને કીધો તો એની કિંમત કેટલી મળી? 50 અંશ મળી ગઈ. બરોબર, અને આપણને x જ મેળવવાનું કીધું હતું. તો અહીંયા દાખલા નંબર 9 પૂરો. આગળ જોઈએ દાખલા નંબર 10. દાખલા નંબર 10 માં આપેલું છે કે નીચેની આકૃતિમાં સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે એ બતાવવાનું છે. હવે આ જે ચતુષ્કોણ આપેલો છે આકૃતિમાં એ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે ખાલી એ સમજાવવાનું છે. અને કઈ બે બાજુ એ પરસ્પર સમાંતર આપેલી છે તો સમાંતર બાજુ જે છે એ બતાવવાની છે. તો પહેલા તો આપણે શું લખવાનું છે કે અહીંયા બે ખૂણાના માપ આપેલા છે. એક છે m ખૂણાનું માપ અને બીજું છે l ખૂણાનું માપ. કેટલું આપેલું જુઓ તો, m ખૂણાનું માપ છે 100 અંશ અને l ખૂણાનું માપ છે 80 અંશ આપેલું છે. બરોબર, તો પહેલા તો લખી નાખ્યું કે ચતુષ્કોણ કયો છે? KLMN. KLMN માં ખૂણો m વત્તા ખૂણો l બરાબર 180 અંશ. હવે આ કેવા થયા? પાસ પાસેના ખૂણા થયા જો, અને એ બેનો સરવાળો કેટલો છે? 180 અંશ છે. 100 અંશ વત્તા 80 અંશ બરાબર 180 અંશ. પાસ પાસેના ખૂણા હોય અને સરવાળો 180 અંશ થતો હોય એનો મતલબ કેવા ખૂણા છે? એકબીજાના પૂરક ખૂણા છે. બરોબર, બરોબર, કેવા છે? પૂરક. એકબીજાના પૂરક કોણ. હવે આ કેવા થશે? અંતઃકોણ થાય એકબીજાના.
बराबर कई रीते तो कि अहींया चतुष्कोण KLMN में आ NM बाजू है अने एनी सामेनी बाजू कई है KL। आ बे एकबीजानी समांतर से जुओ तो आने गमे एटली आम लंबावो आने एन पा लंबावो तो एकबीजाने छेदशे नहीं। हवे आने आ बाजू लंबावो आने पण आ बाजू लंबावो तो पण क्या एकबीजाने छेदशे नहीं। बरोबर तो एकबीजाने समांतर छे। हवे आ बंने एकबीजाने आम लंबावेली होय अने आ जे छे L थी M ई आम छेदे छे रेखा। बरोबर तो लखी नाखी पहेला के अहीं चतुष्कोण KLMN में रेखाखंड NM समांतर आ बे उभा લીટા ही समांतर ની નિશાની છે KL છે તથા ML જે છે અને ML એ તેમની છેદિકા છે। बन्ने बाजू ने छेदे छे जो होय। बरोबर आ बन्ने बाजू ने ही छेदे छे एटले एनी छेदिका छे। तेथी आ खूणो M अने खूणो L जो तो कई बाजू आप्या छे आ बाजू आ ते आ बाजू चतुष्कोणनी अंदरना आपेला छे तो अंदरनो होय एने आपणे अंतःकोण कहेवी। तेथी खूणो M अने खूणो L अंतःकोण छे। बराबर खूणो M अने खूणो L ई अंतःकोण छे। हवे बीजું एक आपेલું છે કે NK અને બીજું ML। હવે ई બે बाजू જોવો તો આને ઘડીક ભૂલી જાવી। આ એક છે ML અને બીજી છે NK। आने आम आगळ वधारवी आने आगळ वधारवी एवी ज रीते आने पण अने आने आगळ वधारवी तो आ बे एकबीजाने क्यांक आगळ जईने भेगी थशे। बरोबर एनो मतलब के आ एकेय समांतर नथी। बरोबर आ बाजू समांतर नथी एक ज बाजू समांतर हती NM अने KL ई बे एकबीजाने समांतर हती बे बाजू। आ बे बाजू एने समांतर नथी। बरोबर तेथी चतुष्कोण KLMN में समांतर बाजू कई थी NM समांतर KL पण कई NK अने ML एक बीजाने समांतर नथी। आमां नामां आगळ लखवुं होय तो आमां नामां लखी नाखवी के आ एक बीजाना अंतःकोण छे तथा कई बाजू छे NK अने ML L एक बीजाने समांतर नथी। एक बीजाने समांतर नथी। बरोबर आ एक बाजू एक बीजाने समांतर नथी। तेथी शुं छे के चतुष्कोण केवो छे KLMN कोई पण एक बाजू सामसामेनी कोई पण बे बाजू एटले के एक जोड़। बरोबर सामसामेनी बाजुओनी एक जोड़ समांतर होय एवा चतुष्कोणने समलंब कहेवाय। तो आमां समांतर एक ज जोड़ छे आ एक MN अने KL आ समांतर छे बीजी बाजू समांतर नथी बीजी बे समांतर नथी एटले KLMN ए समलंब बाजू समलंब चतुष्कोण
સમલંબ ચતુષ્કોણ છે તથા હવે કઈ બે બાજુ સમાંતર છે, બરોબર. જોડ કીધી હોય તો આ એક જોડ કહેવાય, પણ બાજુ કીધી તો ગણવાની કેટલી બાજુ થઈ, આ એક બાજુ અને આ બીજી બાજુ, આ બે બાજુ પરસ્પર સમાંતર છે તથા એન એમ સમાંતર શું છે કે એલ, બરોબર.